સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી, અધ્યક્ષ શ્રી, સ્થાયી સમિતિ અને કમિશનર શ્રીને મળીને અમે તમામ કર્મચારીઓ વતી રજૂઆત કરી રહ્યા છે કે તારીખ 6 જૂનના રોજ જે મીટિંગ મળી હતી એમાં ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતી લોકો એક કરતા વધુ પત્નીઓ રાખે છે। આમ કરીને તેમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે। એટલું જ નહીં પરંતુ અમે તો ત્યાં સુધી આજે કહી રહ્યા છીએ કે તેમણે ભારત દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ લોકોનું અપમાન કર્યું છે, જેથી તમામ કર્મચારીઓનું પણ અપમાન કર્યું છે। જેથી અમારી પહેલી માંગણી એ છે કે શ્રીમતી નિધિ સિવાચને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી પરત ગાંધીનગર ખાતે મોકલવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા એમને ગુજરાતની બહાર મોકલવામાં આવે એવી અમારા મહામંડળ તરફથી અમારી માંગણી છે। અને જો આ માંગણીનું તાત્કાલિક નિરાકરણ ન થશે તો આવતીકાલથી દરરોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન અમે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપીશું અને તમામ અમારી માંગણીઓ તાકીદના ધોરણે પૂરી થાય એ માટેની પણ આજ રોજ અમે આ રજૂઆત કરી રહ્યા છીએ।